ગુજરાતના પ્રાચીન અને અદ્ભુત શિવ મંદિરોની વાત થાય તો ગળતેશ્વર મહાદેવનું નામ અવશ્ય લેવાય. શું તમે જાણો છો કે ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોર નજીક આવેલું ગળતેશ્વર મહાદેવ મંદિર લગભગ 900 વર્ષ જૂનું છે. મહી અને ગળતી નદીના સંગમ પર આવેલું આ પ્રાચીન શિવ મંદિર 12મી સદીમાં નિર્માણ પામ્યું હતું. મંદિરનું નામ પણ ગળતી નદી પરથી જ પડ્યું છે. ગળતેશ્વરની સૌથી ખાસ વાત તેની અનોખી વાસ્તુકલા છે. ગુજરાતમાં દુર્લભ ગણાતી ભૂમિજ શૈલીમાં બનેલું આ મંદિર અંદરથી ચોરસ ગર્ભગૃહ અને બહારથી ગોળાકાર રચના ધરાવે છે. જ્યારે તેનો મંડપ અષ્ટકોણીય છે. મંદિરની દિવાલો પર ભગવાન શિવના વિવિધ સ્વરૂપો, 8 દિશાના રક્ષક દેવતાઓ એટલે કે દિક્પાલો, ગંધર્વો, ઋષિ મુનિઓ, હાથી ઘોડા પર સવાર યોદ્ધાઓ, રથ અને માનવ જીવનના અનેક પ્રસંગોની અદ્ભુત કોતરણી જોવા મળે છે. સદીઓ પછી પણ આ શિલ્પકલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. સ્થાનિક માન્યતા મુજબ અહીંનું શિવલિંગ સ્વયંભૂ છે અને ગળતી નદીનું પાણી સતત તેના પર અભિષેક કરતું રહે છે. આ કારણે આ સ્થાનની ધાર્મિક મહત્તા વધુ વધી જાય છે. કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક મહત્વ અને અદ્વિતીય સ્થાપત્યનો સંગમ એટલે ગળતેશ્વર મહાદેવ. ડાકોરની યાત્રા ત્યારે જ પૂર્ણ ગણાય છે જ્યારે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવામાં આવે. ઓમ નમઃ શિવાય.